હવે એને જે વાત કરી આપા દાનાની કરી, આપા દાનાને તમે ઓળખો? સતાધારની અંદર આપા ગીગા થઈ ગઈ, આપા ગીગાના ગુરુ આપા દાના. એ આપા દાનાની એને બહુ સરસ વાત કરી. જો ધરા વિના ધાન ન નીપજે, કુળ વિના માળું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. અમારે નાની ખોડિયારથી માળાના ડેમ છે ને ત્યાં કનડો ડુંગર છે. એ ડુંગરની અંદર હોથલ પદમણી નો ઓઢો જામ થઈ ગયા. આ ઇતિહાસ આપ બધા જાણો છો. એના બે દીકરા, એક ઝેહર ને એક જખરો, અને ત્રીજા નંબરના નાના દીકરા હતા ને એનું નામ હતું ગેબીના. જે ગેબી પરંપરા આખી ચાલે છે. હવે જેસર અને જખરો તો સંસાર વાળ્યા, પણ ગેબીનાથ છે સંત ધારામાં ગયા અને સંત ધારાની અંદર પાંચાળની અંદર આવીને, પાંચાળ એટલે ચોટીલા પંથકનો આજુબાજુનો વિસ્તાર, ત્યાં એક મોટી ગુફા છે જે આજે પણ ગેબી ગુફા તરીકે ઓળખાય છે. ત્યાં રહ્યા અને ત્યાં ભજન સાહેબ એવું કર્યું કે એની કોઈ વાત જ ના થાય. ઇતિહાસ લાંબો છે પણ હું શોર્ટકટમાં કહું કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે. તો એ ગેબીનાથ હતા, એમના પહેલા શિષ્ય થયા આપા મેપા, જે કુંભાર હતા. વરસાદ એવી હેલી મંડાણી એમ તૂટી પડે એવું થયું અને આપા હતા એ દરબાર હતા, કાઠી દરબાર, મોરડી ગામ ચોટીલાની અંદર. ત્યાં કુંભાર, જે આપણે હાલના તબક્કામાં જેને પ્રજાપતિ કહીએ છીએ, એને નળિયા બનાવવા માટે બોલાવેલા રાજાએ આપા હતા. એમાં બધાના નિંભાડા છે, વરસાદ થાય ને કાચા બોલા હોય તો ગળી જાય ને, ઈટો પેલા નળિયા ને એમાં બધાએ છે ને ઢાંકવાની ચાલુ કર્યું. પણ આપા મેપા પાસે ઢાંકવા માટે કાંઈ હતું નહીં. પણ સાહેબ એની પાસે ઢાંકણું એવું હતું ને આખા વિશ્વને ઢાંકી દે. આપણા બધાય પાસે એ ઢાંકણું છે, નામ ભજનનું, સતનામનું, પણ આપણને ઢાંકતા આવડતું નથી. આપણને ઉઘાડતા જ આવડે છે, આમાં કાંઈ વિધું નહીં. હરામ છે જો કોઈ 1 કલાક બેસતું હોય તો. આ આપણી પાસે ઢાંકણું છે સદગુરુનું, છે ને સાહેબ? આ બધાને પૂછો, નામ ભજનનું વિશાળ ઢાંકણું છે. તો આપા મેપાએ એના સદગુરુને એવું કીધું કે ભગવાન, આ બધા પાસે તો એની વ્યવસ્થા છે, પણ આ તારો મેપો ગરીબ એટલો છે ને કે એની પાસે કાંઈ નથી. સાહેબ અંતર ચેતના ઊભી થઈ અને ફાળિયું માથે બાંધ્યું તો મેપા ફાળિયું ઢાંકી દે. હવે ફાળિયું એટલે સોફા અંદર ચડાવીને વણાટ કામમાંથી કરેલું, એક ટીપું પડે તોય નીચે આવે. સાહેબ એ નિભાડા ઉપર ઢાંકી દીધું ને એમ કહેવાય કે બારે મેચ ખાંગા થયા, આખા બધાના નળિયા પલળી ગયા, પણ આપા મેપાનું એક નળિયું પડ્યું નહીં. સાહેબ આ સદગુરુની તાકાત, આ ભક્તિની તાકાત. અને ઈ જોઈ લીધું આપા રતાએ કે જે ત્યાંના રાજા હતા, એ આપા મેપાના ચરણમાં પડી ગયા કે આ માર્ગ મને બતાવો, આ કયો છે? હું તો આનો રાજા છું, પણ આ મારી તાકાત નથી. આ તારી પાસે કઈ તાકાત છે? તો કે આ મારું કામ નહીં, મારો ગુરુ ગેબીનાથ બેઠો એની પાસે જા. અને સાહેબ ગેબીનાથે પછી એને દીક્ષા આપી. એ આપા રતા થયા. ભાણેજ જમાઈ આપા જાદરા થયા. આપા જાદરાના દીકરા આપા ગોરખા થયા. આપા ગોરખાના આપા દાના થયા. આપા દાનાના આપા ગીગા થયા. આપા ગીગાના કરમણ બાપા થયા. કરમણ બાપાના આબોબાઈ જણ દેવુબા. ત્યાં 3 સ્ત્રીઓ થઈ ગઈ સદાધારમાં, જે જીવન સમાધિ છે. તમે જોઈ આવો. એક કરમણ બાપા પછી રામ બાપુ, હરિ બાપુ, લક્ષ્મણ બાપુ, શામજી બાપુ, જીવરાજ બાપુ અને વિજય બાપુ. આ ગેબી પરંપરા સદાધારની આખી. આ પરંપરા છે, મહાન પરંપરા છે. સાહેબ આપા ગોરખા, આપા ગોરખાએ એવી એની એક કહાની બની ગઈ. ઇતિહાસ ખાલી નામ નહીં બનેલી ઘટના. આપા ગોરખાએ ધ્યાનમાં મગ્ન હતા અને કોઈ આવીને કીધું કે આપા ગોરખા, આપણું ધણ છે મોરબીનો રાજા વાળી ગયો. ધણ એટલે ગાયોનો સમૂહ. આપણે અહીંયા શું કહે ઉત્તર ગુજરાતમાં? સાહેબ શું કે ગાયોનો સમૂહ હોય? ધણ કેમ? અમાર સૌરાષ્ટ્રમાં ધણ શબ્દ વપરાય. કે મોરબીનો રાજા આખો ધણ વાળી ગયો. આપા ગોરખા કાઈ વાંધો નહીં ભાઈ, એને જોતે છે લઈ ગયો છે, આપણું ક્યાં ઘટી ગયું? પણ કે એમ નહીં. ભીમા નામનો એક રબારી હતો, એને કીધું કે બાપુ, આ ગાયોના જે વાછડા છે, એ વાછડા છે દૂધ વગર ટળ પડે છે, મારાથી હવે જોવાતું નથી. આજે 3 દિવસ થયા, મોરબીનો રાજા છે ગાયો છોડતો નથી, અને આ નાના વાછડુઓ છે ભાંભરી મરી જાય, હું જોઈ શકતો નથી. આપા ગોરખા છે ને ચલમ પીતા હતા, ચલમ. કે ભીમા બે મારી પાસે આવે, તારાથી જોવાતું નથી ને? કે ના. તો કે લા ચલમની અંદર એક હોકો ભરી દે મારો. અરે ભર્યો હોકો, હોકામ ખબર પડે ને, બજાર પીવાનું જે આવે
લાંબી નાળી કરીને એ આપા ગોરખાએ ભીમાને કીધું કે ભીમા માર ફૂંક આવે કે જો આ પેલી ફૂંક કે મોરબીના આખા રાજ દરબારને ઉડાડી દો કે બાપા ગાંડા તો નથી થઈ ગયા ને અરે કે તું માર તો ખરો યોગાનો એકદમ માર્યો ભાઈ ફૂંક મારી તો મોરબી આખું દરેરા ટીકાની પડી ગયું મોરબીના રાજાને ખબર પડી કે આ બીજું કોઈ નહીં આપા ગોરખા જ હોય હવે કે ભીમા માર બીજી ફૂંક કે બાપુ હું કરવાનું છે કે જો એની ઘોડા હાથ મારી દઉં છું બીજી ફૂંક મારી તો ઘોડા હાથ આખી પડી ધમરોડાઈ ગઈ ભીમા કે બોલ મારું ત્રીજી ફૂંક કે મારો બાપુ કે જો હવે રાજા જે મોરબીના છે એના દીકરાને ઘોડા ઉપરથી હેઠો પાડું છું અને ત્રીજી ફૂંક મારીને સાહેબ મોરબીના રાજાને ખબર પડી ગઈ કે આપા ગોરખા સિવાય આ બીજું કરી શકે નહીં સાહેબ એ મોરબીથી ડગાઈને આપા ગોરખાના ચરણમાં રાજા પડી ગયો ગાયોને લઈને આવ્યા ને આ પરંપરાને આ બધાય છે આ પરંપરા આપણી છે હવે આપણે ફૂંક મારીએ છીએ પણ ગુરુના દુકાન પીડીની ફૂંકો મારીને એ ફૂંકોમ કઈ થાય નહીં એમાં વાતેડા જ પડે બીજું કઈ થાય નહીં સાહેબ ફૂંક તો એવી લાગવી જોઈએ સદગુરુના નામની નિશાનની કે આખું જગત ધમરોડાઈ જાય તમારા નામ ઉપર નોછાવર થઈ જાય સાહેબ કબીર ખીમ ભાણ ત્રિકમ મોરાર રોહિતા વીર મેઘમાયા આ બધા સાહેબ આ ફૂંકો મારી મહાન થયા અરે છેલ્લે આંબેડકર થઈ ગયા તો એની પાછળ સાહેબની પદવી લાગે સાહેબ કોની પાછળ લાગે કયો આ ધરોહર લઈને આપણે નીકળ્યા છે એને થોડી જાળવો